ન્યૂઝરૂમ લાઈવમાં આજે વાત કરવી છે સૌથી પહેલા ખ્યાતિ કાંડની। ખ્યાતિ હોસ્પિટલ કાંડના ફરાર આરોપી કાર્તિક પટેલ વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે। કાર્તિક પટેલ હાલ તો ન્યૂઝીલેન્ડ છોડીને કતારમાં જતો રહ્યો હોય તેવી માહિતી મળી રહી છે। કાર્તિક ન્યૂઝીલેન્ડ છોડીને કતારમાં ક્યાંક છુપાયો હોય તેવી પ્રાથમિક માહિતી છે। કાર્તિક પટેલ એ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે, જેઓ દિવાળી પહેલા માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા ફરવા માટે। ઓસ્ટ્રેલિયાથી તેઓ ન્યૂઝીલેન્ડ ગયા અને ન્યૂઝીલેન્ડ બાદ તેઓ કતારમાં અત્યારે છુપાયા હોવાની માહિતી છે। ચિરાગ રાજપૂતની સાથે તેઓ સંકળાયેલા હતા। ખ્યાતિ કાંડ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। આ તપાસના ભાગરૂપે ડોક્ટર નિશિત શાહ કે જે પીએમજે યોજનામાં મહત્વનો હોદ્દો ધરાવે છે, આ યોજના સંદર્ભે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને લગભગ 5 કલાકથી વધારે જેટલો સમય તેમને ક્રાઇમ બ્રાન્ચમાં સમય કાઢ્યો હતો અને એમની પૂછપરછ કરવામાં આવી છે। પાછલા કેટલાક દિવસોથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોગ્ય વિભાગને અને ખાસ પીએમજે યોજનાના અધિકારીઓને બોલાવવા માટે સંપર્ક કરવામાં આવતો હતો અને જે જરૂરી માહિતી હોય છે એ જરૂરી માહિતી પ્રોવાઈડ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી કોઈ માહિતી મળી ન હતી, જેને લઈને હવે અંતે ક્રાઇમ બ્રાન્ચના સૂચના બાદ અધિકારી અહીંયા આવ્યા અને લગભગ 5 કલાકથી વધારે જેટલો સમય થયો। ક્રાઇમ બ્રાન્ચમાં એમની પૂછપરછ કરવામાં આવી છે અને એમનું નિવેદન લેવામાં આવ્યું છે અને કેટલીક મહત્વપૂર્ણ જાણકારી અને દસ્તાવેજ હતા એ દસ્તાવેજ સાથે તેઓ અહીંયા હાજર થયા છે અને હવે આ આખી તપાસમાં જે પૂછપરછ કરવામાં આવી છે એ મહત્વનું પાસું બની રહેવાની છે, કેમ કે અત્યાર સુધી એક ડોક્ટરની ધરપકડ થઈ છે, સાથે સાથે સીઈઓની ધરપકડ થઈ છે અને અન્ય કેટલાક લોકોની ધરપકડ, કુલ 6 જેટલી ધરપકડ થઈ છે। એ ધરપકડ સિવાય મુખ્ય જે રોલ હતો એ આરોગ્ય વિભાગનો હોવાની બાબત પણ સામે આવી હતી, કેમ કે પરવાનગી હતી, પરવાનગી આરોગ્ય વિભાગ આપતું હતું પીએમજે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત। એટલે જે ડોક્ટરો હતા આ યોજના જે સાર સંભાળ રાખતા હતા, દેખરેખ રાખતા હતા, એમની ભૂમિકા પણ શંકાસ્પદ હતી, જેના કારણે ડોક્ટરોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં આ ડોક્ટરો પર પણ સકંજો કસાય તો પણ નવાય નહીં, કેમ કે એમની હાલ ભૂમિકા શંકાસ્પદ જોવા મળી રહી છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।